આપણું રાજકોટનું આઈ શ્રી ખોડિયાર અન્નક્ષેત્ર ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 64 વર્ષથી આ શિવરાત્રી અને પરિક્રમામાં અમે સેવા આપીએ છીએ અને ભંડારો કરીએ છીએ. આજની વાત કરું તો આવતી 22 તારીખથી શિવરાત્રીનો પર્વનો પ્રારંભ થાય છે. 22 તારીખે ધજા ચડશે. ધજા ચડે એટલે આપણું અન્નક્ષેત્ર ચાલુ થઈ જાય છે. એના ભાગરૂપે આજે અમે અહીંયા મરચાનું અથાણું બનાવીએ છીએ. એ બધું કાલે અમે લઈને ત્યાં જુનાગઢ પહોંચી જશું. પછી 5 દિવસ અમે છે ને અલગ અલગ વસ્તુ બધી ખવડાવતા હોય છે. એક દિવસ મોહનથાળ હોય, એક દી રવો હોય, એક દી લાહા લાડવા હોય, એક દી સુખડી હોય. એવી રીતે 5 દિવસ મીઠાઈ અલગ અલગ ખવડાવીએ છીએ. અને ચા 24 કલાક ચાલુ હોય. સવારે ગાંઠિયા અને મરચાનો અમે નાસ્તો કરાવીએ છીએ. અમારે ટીમ છે 400 થી 450 સ્વયંસેવકો છે. એમાં કોઈ 3 દિવસ આવે, કોઈ 4 દિવસ આવે, કોઈ 5 દિવસ આવે, જેને જે મનોરૂપ હોય એ રીતે લોકો સેવા આપવા આવતા હોય છે. શ્રદ્ધાળુને અમે તો ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ કે અમારું અન્નક્ષેત્ર છે એ સવારે 5 વાગ્યાથી ચાલુ થઈ જાય, રાતે 12 વાગ્યા લગી ચાલુ હોય. તો જેટલા શ્રદ્ધાળુ વધારેમાં વધારે અમારા અન્નક્ષેત્રની અંદર, જોકે બધા શ્રદ્ધાળુઓને ભવનાથમાં, શિવરાત્રીમાં અને પરિક્રમામાં બધાને ખ્યાલ જ છે ખોડિયાર અન્નક્ષેત્ર એવું અન્નક્ષેત્ર છે ત્યાં કોઈ જાતનો ફંફાળો કરવામાં નથી આવતો અને નિઃશુલ્ક અમે બધાને ભોજન પીરસીએ છીએ.